અળુસીના પાન, પારિજાતના પાન ને ગોળો. ઘણી વસ્તુ કસરી આ તોડી નાખવાના, ટુકડા કરી નાખવાના. આ ડાંગલી હોતા ટુકડા કરી નાખો તો હાલે. સમજી ગયા તમે? પણ બીજું તમારે રેવા દેવાના. અળુસી તો ગમે ને મળી જ જાય. પાછી લઈ આવવાની, દાદાને ખબર પડી. એમાં ઉકાળી આપણે કેમ સાંજે ઉકાળીને સવારે પીતા થાય એમ નહીં. ઉકાળીને તપેલું ભરીને રાખી મૂકવાનું. આપણે કેમ કેટલીમાં સા ભરીને રાખીને પછી ગરમ કરીને પી લઈએ. તો આપણે અત્યારે જઈને સાંજે પી લેવાનું. સવારે કરી નાખું. કેમ કે આ ફાકીને તમે અત્યારે નથી બનાવી પણ ત્યારે બાળા આવે ત્યારે 2 ટાઈમ આ ગળો અને અળુસીનો પાનનો ઉકાળો અને સાંજે 1 ટાઈમ ઉકાળી અને ફાકીને આ બાળા ઓહડની જે ફાકી બનાવશું ને આપણે એની એક જ ટાઈમ સાંજે એક જ રાત્રે હુવાટાને જમીન ઉકાળીને મૂકી દેવાનું. પછી હેતું ગરમ હોય ને સાંજે બધા હુવાટાને પી લેવાનું થોડું થોડું માત્રામાં. સમજાઈ ગયું? ને પછી એની માથે તમે મુખવાસ ખાઈ લો એટલે સમજાઈ ગયું? એ રીતનું. હવે એમાં આપણે જે બાળાઓ હળ છે ને એમાં આપણે આ ફૂલ નાખવાના છે. આને ભૂકવી હેકી અને આનો ભૂકો બનાવવાનો છે, ફાકી બનાવવાની છે. આ ફૂલ આને મલમય બનાવવાનું છે, ફાકી બનાવવાની છે. બાળાઓ હળની ફાકી બનાવવાની છે. આ સુદ્રેસની ફાકી આમાંથી અડધી એમાં નાખી દેવાની. બધી ફાકી મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને 3 ચમચી કળસા પાણીમાં નાખી અને ગરમ કરી ઉકાળી સાંજે હુવાટાને બધાય પી લેવાનું થોડું થોડું ગાળીને. સમજાઈ ગયું? રેડી? એ રીતનું કરવાનું. મલમમાં આપણે હળદર લેવાની છે, ગૌમૂત્ર મલમમાં લેવાનું છે. સમજી ગયા? ઓલા ગાંગડામાં ખાવી લઉં ભરસો. આ ગાંગડા તમારે હા એમાં આ પાણી તમે એટલામાં તમે નાખવું પડે હાલ. એટલે આમાં પાણીમાં નાખી દીધું ગોળામાં તો હાલે. ઓલો ખાંગડો એવડો હોય ને ધીમે 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 ગળતો 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 એમ કે આપણા કપડા ધોવાના પાણીમાં બધી આવે તો હવે તો કઈ ખાંગડા તમે મગાવવાનું તો હાલે. સમજી ગયા? પાટી બનાવી નાખો ને. આ કપડામાં બધી પાવડરમાં નાખી દેવાનું મિક્સમાં. બરોબર? થોડાક માત્રામાં નાખવાનું, પાવડરમાં મિક્સ કરી દેવાનું પાણી. હા બાથરૂમમાં પણ હા 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 પાણીમાં નાખી દેવાનું, પાણી ધોઈ નાખવાનું. સમજાઈ ગયું? પછી તમારે ચૂલામાં આપણે રસોઈ ઘરનું આપણે જે ધોઈએ ને ગેસને એમાં પાણીમાં નાખી દે ને એટલી માત્રામાં નાખવાનું. સમજી ગયા? એટલી માત્રામાં નાખી પાણી ગોળીને એમાં પણ તમે એમ ધોઈ નાખવાનું. આપણે ફિનાઈલનો ઉપયોગ કરીએ ને એ રીતનું. જીવજંતુ આપણે બહારનો જે કીટાણુનો રોગનો જે નિર્માણ થાય આપણે ખબર ન હોય પણ આપણે રસ બધી છોટે કીટાણુ બધી રસોઈમાં છોટી જાય આપણે ખબર ન હોય એવી દવા બધી એ પછી બધી પ્રકૃતિનું બધું નીકળેલું બધું નીકળ્યું હોય એ બધું જે આવતું હોય ને એ બધું આવવાનું નથી, બાળી નાખે ફટાકડી બાળી નાખે. સમજી ગયા તમે? અને તમારે નાવાનું ફટાકડી લેવાની, દાદાને પણ લેવાની. ઓલું બધું આપણે સારું રાખવાનું છે, ખાલી લીંબુ. હા નાવામાં બધું ઓલું બધું નાવાનું તો સારું જ રાખવાનું. એ કદાચ તમે બંધ કરો તો તમારા બહારનું એકદમ સ્ફૂર્તિવાળું શરીર રહે, તમને સતત સ્ફૂર્તિ જ રહે, ચોખ્ખા રહે. એમ આપણે ગંદા લાગીએ ને કે નાયા હોય તો ભાઈ કાંઈ મજા નહીં થાય એમ ન લાગે. આળસ બગાહા ને કંટાળો એ કઈ વસ્તુ ન રહે. બરાબર? કેમ કે એટલે જ મહાદેવનો અભિષેક કરે. કેમ કે દુનિયાના લોકોની જે બધી નેગેટિવ છે ને મહાદેવની ના જાય. અભિષેક કરવા જાય મહાદેવને આખા દુનિયાના દુઃખ જાય. એમાંથી મુક્ત થવા માટે ભગવાન એનાથી સ્નાન કરે એટલે ભગવાનની સારી બાજુ બધાના દુઃખ રહી જાય ને ભગવાન એકદમ સ્ફૂર્તિવાળા થઈ જાય. એમાં આપણને ભગવાને કીધું તમે એકદમ સ્ફૂર્તિવાળા રહો. સમજી ગયા? કામ કાજ કરવામાં આપણને મજા આવે, આપણે સારા વિચાર ઉઠે. એમ જે અષ્ટગંધા પાવડર, ગંગાજળ, ગુલાબજળ આપણે કેમ છટકો રે કે ભગવાનને નવડાવીએ ને શુદ્ધ વસ્તુથી ગૌમૂત્ર એટલે આપણે નહીં નાખીએ એટલે આપણે શુદ્ધ રહીએ એવી રીતના. સમજી ગયા? હા ખાલી જાય થોડું ઘણું હોય તો પાછું મગાવી લેવાનું. सर्वशत्रु संहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय
सर्ववशीकरणाय रामदूताय स्वाहा ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ओम नमो हनुमते रुद्रावताराय તમને યાદ રહી ગયું ને તમારું? અને એ પારિજાત નહીં કરવાનું ને? હે? નહીં, પારિજાત હવે કરવાનું નથી. હવે બધું પૂરું. હવે તમારે અત્યારે જઈને આપણે